સુરતમાં ડીજીવીસીએલની કચેરી ખાતે કોંગ્રેસ અને આપ દ્વારા વિરોધ. વાસદાના ધારાસભ્ય અનંત પટેલ અને દેડિયાપાડાના એમએલએ ચેતર વસાવાની આગેવાનીમાં વિરોધ. ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા આપ્યા બાદ પણ ઉમેદવારોને નોકરી નહીં આપી. પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી. પરીક્ષા આપનાર ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર કોંગ્રેસ અને આપ એમએલએ દ્વારા હલ્લાબોલ. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા. ડીજીવીસીએલ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવાયો. ઉમેદવારોને તાત્કાલિક નોકરી આપવા કરી માંગ. વિરોધને પગલે મોટી સંખ્યામાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો પોલીસ કાફલો ખડકી દેવાયો. જે પ્રકારે સરકારશ્રીના અને કંપનીના ધારાધોરણ મુજબ એપ્રેન્ટિસ પાસ કરેલા, સફળતાપૂર્વક તાલીમ લીધેલા અને એનટીવીટીની ટ્રેડની તાલીમ લીધેલા લોકો, કોલ તાલીમ પાસ કરેલા લોકોની જ્યારે ભરતી પડી 19/1/2025ના રોજ ભરતી પડી અને આ ભરતી દરમિયાન 1864 ઉમેદવારો પાસ થયા. ત્યારે એમને નોકરીમાં લેવાની જગ્યાએ છેલ્લા 5 વર્ષથી દક્ષિણ ગુજરાત વીજ કંપની એમના લાગતા વળગતાઓને મેન પાવર પૂરો પાડવા માટે ટેન્ડર આપે છે. એમના લોકો એમના સગાની પૈસા લઈને ભરતીઓ કરે છે. ત્યારે જે લોકો આમાં લાયકાત ધરાવે છે, જે પરીક્ષા પાસ કરેલી છે, એમની ભરતી ન કરતા હોવાના કારણે આજે અમે વિરોધ નોંધાવવા માટે આવ્યા છે. આ 1864 જણની ભરતી થાય એ અમારી માંગણી છે. બીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોરેન્ટો, અદાણી, અંબાણીને આપવા માટે સ્માર્ટ મીટરની યોજના લાવી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ત્રીજું, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિજિલન્સવાળા ગામડાઓમાં આવીને અને નાના નાના ઘરોમાં રેડ પાડે છે, ખેતરોમાં રેડ પાડે છે અને લાખો રૂપિયાના દંડ આપે છે. એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કેટલા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ છે? 1864 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એ તમામ વિદ્યાર્થીઓ સાથે આ લોકોએ અન્યાય કર્યા છે. એમાંથી માત્ર જ્યાં સુધી આ લોકોની ભરતી નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. આજે તો અમે ઉમેદવારોને જ આહવાન કર્યું છે, આવનારા દિવસો દિન 10 પછી જો નિર્ણય નહીં લેવામાં આવશે 6 જિલ્લાના લોકોને પણ આહવાન કરીશું અને હજારોની સંખ્યામાં આ કચેરીનો અમે ઘેરાવો કરીશું. શું લાગે છે, શા માટે નહીં ભરતી કરવામાં આવી? એમના કેટલાક લાગતા વળગતા ટેન્ડરો લાગતા વળગતા માણસોને આપેલા છે મેન પાવર પૂરો કરવા માટે. તો 5 મહિના પહેલાં ભરતી કરી, એનો અર્થ શું? લોકો ધારાધોરણમાં પાસ થયેલા છે, એમની સાથે અન્યાય કેમ? ત્યારે ચોક્કસપણે અમે કહીએ છીએ, જો ડીજીવીસીએલ દિન 10માં નિર્ણય નહીં લે, દિન 15 પછી 6 જિલ્લાના હજારો લોકો સાથે અહીંયા મોટું આંદોલન થશે. ડીજીવીસીએલ દ્વારા જાન્યુઆરી 2025માં પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ હજી સુધી એમને નિમણૂક ન આપી. એ નિમણૂક ન આપવાના વિરોધમાં આજે ડીજીવીસીએલની કચેરી સુરત ખાતે અમે હલ્લાબોલ માટે આવ્યા છે. અમને અમારા ત્યાંના બેરોજગાર યુવાનોને ક્યારે નિમણૂક પત્ર આપે એનો જવાબ માંગવા માટે આવ્યા છે. ના, આ કોઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને હલ્લાબોલ નથી. આ યુવાનોની સાથે બેરોજગાર યુવાનોને ન્યાય આપવા માટેનો હલ્લાબોલ છે. આમાં કોઈ પણ રાજકારણ નથી. અમારે અમારા વિસ્તારના યુવાનોને જે અન્યાય થાય છે એના માટે ન્યાય અપાવવા માટે અમે આવ્યા છીએ. જ્યાં સુધી નિમણૂક પત્ર ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.